ને જો ને તારો ભૂગવે રે હન માળી એમાં પાણીનો એનો આવે એ તાગ પણ માળી મચૂન રૂપે તુમા મળ્યાની એ માળી મેણા ને ભાંગતી તું ખોળિયાર. પણ ઈ ગળધરા વાળી આ ખોળિયાર માને યાદ કરવી હોય, ઈ ભગવતીને જયારે યાદ કરવી હોય કે જયારે આ નવગણના ભાલે બેઠી હતી અને સિંધના સુમરાને એમ કહેવાય મારીને માં ભગવતી જોગમાએ જેથી જાહલને છોડાવી. પણ ઇતિહાસ તો બહુ લાંબો છે, પણ ઇતિહાસની માલિકો રા નવગણ જે છે એ રા નવગણનો જન્મ ક્યારે થયો એની એક ટૂંકી વાત કરું કે જુનાગઢમાં જેથી રાજયાસનું રાજ અને 23 રાણીઓ જેના રાજમહેલની અંદર શોભે, પણ એક જ દુઃખ હતું કે રાજમાં એને કોઈ દીકરો નહોતો. અને તે દિવસે એ રાડિયાસે ધારીના સુમલદે પરમારની સાથે એમ કહેવાય કે 24માં લગ્ન કરી જોગમાયા ગળધરાવાળી ખોડિયારની આગળ ખોળો નમાવી અને શું કીધું તું, હે ભગવતીમાં ગળધરાવાળી આ ખોડિયાર, હું જુનાળાના રાજને વરી છું, જુનાળાના ધણીને વરી છું, અને જો મારી કુખે દીકરો જન્મે તો જુનાળાનું રાજ છે માય હચવાઈ જાય, એ જુનાળાનું રાજ જે છે એ રાજગાદી હચવાઈ જાય. અને એટલું કહીને હુમલદે પરમાર એ વેલમાં બેહી ગયા. એ વેલની માલિક હોય હુમલદે પરમાર અને એની દાસી વાલબાઈ વડારણ જે છે એ ભેગી બેઠી હતી. અને જુનાળાના રાજમાં આવે, જુનાળાના રાજમાં આવી અને હુમલદે પરમારને ધીમે 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 દિવસો હારા જવા લાગે. એ હારા દિવસો જેથી જાય છે, પણ 23 રાણીઓના મનમાં ખટકો ઉપડો કે જો હુમલદે પરમાર તો માનીતી તો છે, પણ વધારે જો માનીતી થઈ જાય તો આપણને રાજમાં કોઈ પૂછશે નહીં, અને જો એની કુખે દીકરાનો જન્મ થયો તો આપણું રાજમાં માનપાન ઘટી જાય. અને એવે વખતે એ જુનાગઢની માલિકોથી મેલા તાંત્રિક વિદ્યા કરનાર એક જોશીને તેડાવી અને એ હુમલદે પરમારના કુખે દીકરાનો જન્મ ન થાય એટલા માટે એ માટલામાં અળદનું પૂતળું બનાવીને એમાં ખીલીઓ ખૂંચાડી અને જમીનમાં ડાયરી એટલું કીધું, એ જોશીએ એટલું કીધું કે જ્યાં સુધી આ પૂતળું જમીનમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી સુમલદે પરમારની કુખે દીકરાનો જન્મ ન થાય. આટલું કહેતા એ જોશી ત્યાંથી વયો જાય છે. અને પછી સુમલદે પરમારને 1 મહિનો 2 મહિનો 3 મહિનો 9 મહિના ગયા. એમ કરતા કરતા વરના વાણા વીતતા જાય ને 9 વરહ વયા ગયા, પણ પેટમાંથી એમ કહેવાય કે દીકરાનો જન્મ થાય નહીં, અને શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે અને દીકરાની પ્રસૂતિ થતી નથી. અને એ દિવસે રાજાના કાન ભંભોરી અને બધી રાણીઓએ એ હુમલદે પરમારને રાજમહેલમાંથી બહાર કાઢી અને અડધીક રાતનો મજર જામ્યો. અને તેથી હુમલદે પરમારે માં ભગવતી ગળધરા વાળી ખોડિયારને હું કીધું કે હે માં ભગવતી જોગમાયા અમે તારી પાસે ખોળો નાખ્યો તો, હવે જો તું માં ખોળાનો ખુંદનાર ન દે તો માં ભગવતી જોગમાયા હું તારે પારે આવીને માથું પટકીને મારા પ્રાણ આપી દઉં. અને એટલું કીધું ત્યાં તો માં ભગવતી જોગમાયા ગળધરા વાળી ખોડિયાર બેઠી થઈ. હો બાપ, ખાડ 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 કરતી એમ કેવાય કે જોગમાયા આવી અને હુમલદે પરમારને હું કીધું કે જા હુમલદે પરમાર, રાજની માલિકો કહી દે કે તારી કુખે દીકરાનો જન્મ થયો. પણ એટલું કીધું ત્યાં તો એની દાસી જે હતી એ દાસીએ એમ કીધું કે હે માં, હજી હુમલદે પરમારની કુખે દીકરાનો જન્મ નથી થયો, અને આપણે રાજમાં જો આવી ખબર આપશું તો રાજા આપણને આ રાજમાંથી નહીં કાઢી મૂકશે. પણ તેથી માં ખોડિયાર મામળિયાની હું બોલી હતી કે તું કહી દે હું આજ મામળિયાની ખોડિયાર બોલું છું. અને આટલી ખબર જ્યાં રાજમાં એ દાસી પહોંચાડે ત્યાં તો રાજાના મોજના દોરા છૂટવા માંડે. અને સવારનો સૂરજ ઉગે એ પેલા તો માં ભગવતી જોગમાયા ખોડિયારે જે કીધું તું એ પ્રમાણે દીકરાનો જન્મ તો થાય, પણ કેમ થાય કે રાણીઓને જે મનમાં ખટકો હતો એ રાણીઓએ જઈને જોયું કે ઓલું પૂતળું તો કોઈ બહાર નથી કાઢ્યું ને, અને પૂતળું કોઈ બહાર નથી કાઢ્યું. એ જોવા જતી એમ કેવાય કે અળદનું પૂતળું જ્યાં ડાયટું હતું ત્યાંથી માટી ખોદી અને જ્યાં કુંભ બહાર કાઢે, પૂતળું બહાર કાઢે, ત્યાં તો
અહીંયા માં ભગવતી ખોડિયાર જેદી એમ કહેવાય કે હુમલદે પરમાર ની કુખે નવગણ નો જન્મ કરાવ્યો અને નવગણ નામ પાડ્યું કેમ કે 9 વર્ષ 9 ઘરણ ગયા એના ઉપરથી નામ પાડ્યું એનું નવગણ અને 9 હરઠ નો ધણી તેદીથી નવગણ કહેવાનો